સુરતમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે। સચિન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા આ ગેરકાયદેસર દારૂના જાળને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। લાજપોર 4 રસ્તા પાસે ચેકિંગ દરમિયાન એક આઈસર ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં યાન ભરેલા બોક્સમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીને ઝડપી પાડી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં સુમિતસિંહ જયનારાયણસિંહ રાજપૂત અને બાબુલાલ લાલ બહાદુર યાદવનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી જેની કિંમત અંદાજે 1,64,700 રૂપિયા જેટલી છે। તે ઉપરાંત યાન ભરેલા બોક્સ જેની કિંમત 6,10,800 રૂપિયા, એક આઈસર ટ્રક અંદાજે 4 લાખ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,85,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સચિન પોલીસે બંને આરોપીની અટકાયત કરીને આ દારૂ કોને સપ્લાય થવાનો હતો ને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।